જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું મેથી, પાલક અને દૂધીના ઇન્સ્ટન્ટ ઝડપથી બની જાય અને સરસ પોચા પોચા રૂ જેવા મુઠિયા. જો આ એકવાર તમે બનાવી લીધા ને તો જૂનવાણી રીતને તમે ભૂલી જશો, બિલકુલ ભૂલી જશો. આ એટલા સરસ સ્વાદિષ્ટ અને સરસ પોચા એવા બનીને તૈયાર થશે. તો અહીંયા મેં ફ્રેશ પાલક અને મેથી લીધી છે અને 500 ગ્રામ જેટલી મેં અહીંયા એક દૂધી લીધી છે. તો શાકભાજી મારું આજે જ આવ્યું છે અને હું આજે જ તમને આ વિડીયો શેર કરું છું બનાવીને. તો મેં ધોઈ લીધા છે એટલે હું ડાયરેક્ટ સીધ કરી લઉં છું, અને જો તમારે ધોયેલા ન હોય ને તો પછીથી તમે ધોઈ શકો છો. અને દૂધીને જો આપણે છેલ્લે જ ખમણવાની, જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે જ, નહીં તો દૂધી છે ને એ વધારે કાળી પડી જશે, એટલે આ વાતનું ધ્યાન રાખવું. તો અહીંયા મેં ભાખરીનો બહુ જાડો નહીં અને એવો કરકરો લોટ લીધો છે, જો બહુ વધારે કરકરો નથી લીધો. તો એમાં આપણે પહેલાં મસાલા કરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક, અડધીથી પણ ઓછી ચમચી જેટલો મેં હળદર પાવડર કર્યો છે. હળદરનું પ્રમાણ અહીંયા બિલકુલ ઓછું રાખવાનું, કેમ કે આમાં આપણે સોડા કરવાના છે. અને આદુ મરચાંની પેસ્ટ, એટલે મરચી મેં અહીંયા સુરતી તીખી મરચી લીધી છે. અને ગળપણ માટે મેં સાકર પાવડર લીધો છે. તમે જો સાકર ખાંડ ન ખાતા હોય ને તો અહીંયા ગોળ પણ વાપરી શકો છો. અડધી ચમચી જેટલો મેં હિંગ પાવડર લીધો, ધાણા જીરું પાવડર અને એક લીંબુનો રસ કર્યો છે. તો હવે આપણે તેલનું મોણ કરવું છે. તો જો આપણે એમ જ મોણ નથી કરવાનું, અહીંયા મેં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. તો એમાં મેં અડધી ચમચી જેટલો, આપણે જે રેગ્યુલર ચમચી દાળ ભાત શાક ખાઈએ છીએ ને એ મોટી ચમચી, અડધી ચમચી જેટલો મેં અહીં આપણે ખાવાનું સોડા આવે છે એ લીધો છે. તો એને પહેલાં તેલ સાથે આપણે સરસ ઘોળી અને મિક્સ કરી લેવાનો છે સોડાને, પછી જ આપણે એમાં મોયણ કરવાનું છે. એટલે એકદમ સરસ આપણે લોટમાં આનું મોણ બંધાઈ જશે ને, જેથી કરીને ઢોકળા આપણા છે ને એકદમ સરસ પોચા પોચા રૂ જેવા બનશે. તો આ પ્રોસેસ એક ખાસ મહત્ત્વની છે. તો આ જ રીતે તમે પણ કરજો. અને બધા મસાલા અને તેલને લોટમાં બરાબર મિક્સ થાય ને પછી જ આપણે આ બધા વેજીટેબલ કરીશું. તો અહીંયા પહેલાં તો આપણે જો દૂધી અને પાલક છે પોતાનું નેચરલ પાણી છોડ્યા જ કરે છે. તો આપણે પહેલાં પાણી નહીં વાપરવાનું લોટને કેળવવામાં. આપણે પહેલાં તો ખૂબ મસળી અને બંનેનું પાણી છૂટું પડે ને પછી જ આપણે જરૂર પડે ને તો જ આપણે આમાં થોડું થોડું પાણી કરી અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો જો અહીંયા લાલ મરચું પાવડર મેં નથી વાપર્યું, કેમ કે અહીંયા આપણે આ લીલી તીખી મરચી આવે છે ને એ મેં અહીંયા વાપરી છે. તો જો બને ત્યાં સુધી લીલું મરચું હોય ને તો લાલ મરચું નહીં વાપરતા, નહીંતર મુઠિયા તમારા વધારે લાલ દેખાશે. આ બનીને તૈયાર થશે ને તો સરસ એકદમ ગ્રીન જેવા લાગશે, એટલા સરસ લાગશે ને કે તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે. તો જો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધ્યો છે. તો હવે આપણે પાણી ગરમ મૂકી દીધું છે મેં એક તપેલામાં. અને તો જો અહીંયા કાણાવાળું ભાત્યું છે ને મારી પાસે, હું એમાં ઢોકળિયાને બાફીશ. તમે અહીંયા ઢોકળિયામાં પણ એને સ્ટીમ કરી શકો છો. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને પાણીને પણ આપણે ઉકળે ને ત્યાં સુધીમાં આપણે આ મુઠિયા વાળી લેવાના. તો જો મુઠિયા કઈ રીતે વાળું છું તો તમે જુઓ ને, આપણે આંગળા દબાવીને પહેલાં જૂનવાણી રીતે બનાવતા ને એ રીતે નહીં આપણે મુઠિયા કરવાના. જો એ રીતે તમે કરશો ને તો ઢોકળા તમારા દબાઈને કઠણ થશે, એકદમ સોફ્ટ નહીં બને. જો આ રીતે સિલિન્ડર શેપમાં તમે બનાવશો ને અને હથેળીથી જુઓ, તમે જોઈ શકો છો ને કે બંને હથેળી મારી હળવી હળવી ફરે છે. જુઓ એ રીતે તમારે હળવા હાથે એને મૂકી દેવાના આ રીતે. અને જુઓ બંને મુઠિયા વચ્ચે મેં ગેપ રાખ્યો છે, કેમ કે આપણે આમાં સોડા કર્યા છે ને તો એ પાકશે ને એટલે સરસ ફૂલીને સરસ મોટા થઈ જશે. એટલે આપણે થોડોક વચ્ચે ગેપ રાખવાનો. તો હવે પાણી ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને 20 મિનિટ માટે આને થવા દેવાનું છે. પૂરી 20 મિનિટ થવા દેશું ને એટલે સરસ આપણા મુઠિયા પાકી જશે. તો આપણે ચેક કરી લઈએ, 20 મિનિટ થઈ ગઈ છે. અને હું તમને હમણાં તોડીને પણ બતાવીશ કે કેટલા સરસ સોફ્ટ આ મુઠિયા બન્યા છે. તો જુઓ પારી આપણી છે ને એ ક્લીન આવે છે, મતલબ મુઠિયા આપણા પાકી ગયા છે. અને જો હવે આ પાણી છે ને તો પહેલાંમાં મેં લીંબુ નાખીને એ પણ આપણે સીધું ડાયરેક્ટ ગેંડીમાં કરી દેવાનું, જેથી ગેંડીની જે નળીમાં આપણે કચરો ભરાયો હોય ને ચીકાશ એ પણ નીકળી જશે, એટલે એનો પણ આપણે ઉપયોગ થઈ શકે.
તો જુઓ તમે જોઈ શકો છો ને કેટલા સરસ સોફ્ટ પોચા પોચા જેવું ને દાંત ન હોય ને દાંત વગરના બુજુર્ગ લોકો પણ આ મુઠિયાને પેટ ભરીને ખાઈ શકે એટલા સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ છે। તો હવે આ મુઠિયાને આ રીતે આપણે કટકા કરી લેવાના, નાના મોટા આપણી ગમતી સાઈઝમાં કરી લેવાના। અને હવે એનો આપણે વઘાર કરીશું। તો અહીંયા મેં 3 ચમચા જેટલું તેલ મૂક્યું છે। તેલ આવે એટલે પહેલાં તો રાઈ કરવાની, રાઈ ફૂટી જાય ને પછી આપણે એમાં તલ કરવાના। તો જો અહીંયા તલ અને રાઈનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખશું ને તો આ મુઠિયાનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે। અને અહીંયા મારી પાસે ફ્રેશ લીમડો નથી તો મેં સૂકેલો લીમડો નાખ્યો છે, તો એનો સ્વાદ પણ આમાં બહુ સરસ આવે છે। અને વઘારમાં મેં હિંગ અને ગરમ મસાલો અડધી ચમચી કર્યો છે। તો આપણે અંદર ગરમ મસાલો નહોતો કર્યો, એનો ટેસ્ટ વઘારમાં જ સરસ આવે છે, એટલે ગરમ મસાલો વઘારમાં જ કરજો। તો અને પાત્ર પણ આપણે જ્યારે વઘાર કરીએ ને મોટું લેવાનું જો, એટલે આસાનીથી આપણે આમાં છે ને ઉપર નીચે કરી શકીએ। જો આ રીતે આપણે કરીશું ને વઘાર અને ઉપર નીચે આપણે ફેરવવામાં તકલીફ ન પડે એટલા માટે હંમેશા મોટું પાત્ર લેવાનું વઘાર કરવામાં। તો આ રીતે આપણે ઊંચા નીચું કરશું ને એટલે બધા જ મુઠિયામાં તેલ ને વઘાર બધો સરસ એપચોપ થઈ જશે। તો તૈયાર થઈ ગયા છે આપણા મુઠિયા। તો જો આ રેસીપી તમને હેલ્પફુલ લાગતી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ આપવા વિનંતી। બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો જેથી કંઈ નવી રેસીપી મૂકું ને તમને સૌથી પહેલાં મળે। ફરી મળીશું એક નવી જ રેસીપીમાં। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।